શું અવૈધ દબાણો હટાવવા એક ગુનો છે? શું ગુનેગારોના આશ્રય સ્થાનો પર બુલડોઝર ફરે ત્યારે મીડિયાએ રડવું જોઈએ? રાજકોટના જંગલેશ્વરમાં જ્યારે તંત્રએ 1500થી વધુ ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કર્યા ત્યારે મીડિયાના એક વર્ગે અચાનક માનવીય ત્રાસદીની પીપુડી વગાડવાનું શરૂ કર્યું. આજે ઓપ ઇન્ડિયા પર આપણે એક્સપોઝ કરીશું મીડિયાની એ સિલેક્ટિવ સંવેદનશીલતાને, જે તથ્યોને દબાવીને માત્ર આંસુઓ વેચવાનું કામ કરે છે. મીડિયા જેને ગરીબોના ઘર કહીને સિમ્પથી ઊભી કરવાનું ટ્રાય કરે છે, તેનું ખરું સત્ય તો કંઈક અલગ જ છે. જે વિસ્તારને મીડિયા ગરીબોના આશરા તરીકે પ્રોજેક્ટ કરે છે, તે હકીકતમાં ગુનેગારોનું સેફ હેવન હતું. હર્ષ સંઘવીએ પોતે કન્ફર્મ કર્યું છે કે આ એરિયા લાંબા સમયથી ડ્રગ માફિયાઓ અને ગુનેગારોનો અડ્ડો હતો. આ એવો વિસ્તાર હતો જ્યાં પોલીસ પણ જતા વિચારતી હતી અને વીજળીનું કરોડોનું કૌભાંડ પણ અહીંથી પકડાયું હતું. હવે વિચારો, જો આ મકાનો લીગલ હોત તો શું કોઈ કોર્ટે આ કાર્યવાહી પર સ્ટે ના લગાવ્યો હોત? પણ નથી લગાવ્યો, કારણ કે આ આજી નદીના પટ પર કરવામાં આવેલું અવૈધ દબાણ હતું. આ મીડિયાની જૂની પેટર્ન છે. યાદ કરો અમદાવાદના ચંડોળા તળાવનું ડિમોલિશન. ત્યારે પણ જમાવટ જેવા માધ્યમો બાંગ્લાદેશી ઘૂસણખોરોને બચાવવા મેદાને પડ્યા હતા. ઓપ ઇન્ડિયાએ ત્યારે પણ એક્સપોઝ કર્યું હતું કે કેવી રીતે દેશ વિરોધી તત્વો અને અલ કાયદા જેવા ટેરર ગ્રુપ સાથે જોડાયેલા લોકો ત્યાં છુપાયેલા હતા. સરકારે કોર્ટમાં કહ્યું હતું કે આ લોકો નેશનલ સિક્યુરિટી માટે જોખમ છે. ત્યારે પણ મીડિયામાં વિધવાની વેદના અને બાળકોના ભણતરની એ જ સ્ટોરી જે હતી જે આજે જંગલેશ્વર માટે વપરાય છે. ચંડોળા હોય કે જંગલેશ્વર, આ મીડિયા ગેરકાયદે કબજો કરનારાઓને વિક્ટિમ બતાવે છે અને કાયદો ફોલો કરનારા તંત્રને વિલન. જો આજે જંગલેશ્વરમાં મેગા ઓપરેશન ના થયું હોત તો ફ્યુચરમાં આ વિસ્તાર રાજકોટ માટે બીજું ચંડોળા સાબિત થાત. લો એન્ડ ઓર્ડર જાળવવા માટે ક્યારેક એવા ટફ નિર્ણયો લેવા પડે છે. રાષ્ટ્રહિતમાં તે જરૂરી પણ છે. સરકારની રિસ્પોન્સિબિલિટી કાયદો પાળવાની છે, મીડિયાના ખોટા પ્રોપેગેન્ડા સામે ઝૂકવાની નહીં. સામાન્ય નાગરિક તરીકે આપણે મીડિયાની આ ઇમોશનલ સ્ટોરીઝ પાછળનો એજન્ડા સમજવો જોઈએ અને મીડિયાની કરુણ કહાણીઓ જે માત્ર એક નેરેટિવનો ભાગ છે તેને ઉઘાડી પાડવી જોઈએ. તમને શું લાગે છે? આવા અડ્ડાઓ ઉપર આ બુલડોઝર એક્શન આ જ રીતે યથાવત ચાલવી જોઈએ કે નહીં? કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો. જય હિન્દ.